રાજ્યમાં આગામી 3 કલાક 9 જિલ્લા માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક ડાંગ તાપીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નવસારી વલસાડ ખેડા અને આણંદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દીવ દમણ દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ। આગામી 3 કલાક અમદાવાદ ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નર્મદા બોટાદ ભાવનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક પોરબંદર અમરેલી ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ। આગામી 3 કલાક સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા સુરેન્દ્રનગર જામનગર મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જામનગર દ્વારકા પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક માટે અલગ અલગ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે 3 કલાક નવસારી વલસાડ ખેડા અને આણંદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે દમણ દીવ દાદરા નગર હવેલી જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી ગાંધીનગર આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે।